રાજકોટમાં જય સરદાર ગૌશાળાના લાભાર્થે ભવ્ય ગૌધામ શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય ગિરિબાપુ ભક્તોને શિવ મહિમાનું રસપાન કરાવશે. આ મહોત્સવમાં દરરોજ 50,000થી વધુ લોકો માટે ભોજન પ્રસાદ અને કથાશ્રવણની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. આ આયોજનની વિશેષતા એ છે કે કથાની પૂર્ણાહુતિ પર 16 જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે, જેમાં તેમને સંપૂર્ણ કરિયાવર ભેટ આપવામાં આવશે. તાજેતરમાં જય સરદાર ગ્રુપના આગેવાનોએ અબતક મીડિયાની મુલાકાત લઈ આ દિવ્ય મહોત્સવની વિગતો આપી હતી. હાલ રાજકોટમાં આ સેવાકીય અને ધાર્મિક ઉત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જય સરદાર ગૌશાળાના લાભાર્થે ગૌધામ શિવકથાનું આયોજન આગામી 23 એપ્રિલ 2026થી 1 મે 2026ના રોજ કરવામાં આવ્યું છે. સાહેબ, આ કથામાં દરરોજ 50,000થી વધુ ભક્તજનો કથાનું શ્રવણ કરવા માટે પધારશે અને તમામ વ્યક્તિઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા એટલે કે જાહેર આમંત્રણ છે. દરરોજ 50,000 વ્યક્તિઓ જમે એવી ભોજનની વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી છે. આ કથા સૌરાષ્ટ્રમાં એક ઇતિહાસ રચીને જશે ને અનેક સંયોગોને લઈને આવનારી આ કથા છે. કારણ કે કથાની પાછળ જે પણ ખર્ચ છે તમામ ખર્ચ આ ઉપસ્થિત તમામ ટ્રસ્ટી મંડળોએ ભોગવ્યો છે. અને સાથે જે ભોજનનો ખર્ચ છે સાહેબ, આ ભોજનનો ખર્ચ એક દાતા એમને નામની પણ ઉપેક્ષાઓ નથી રાખી અને એમને એવું કીધું છે કે બાલાજી ભક્ત તરીકે આ તમામ ભોજનનો ખર્ચ હું બધા જ દિવસોનો હું પોતે સ્વખર્ચે ભોગવવાનો છું. સાથે સાથે કથાના પૂર્ણાહતિના દિવસે 16 લાડકવાઈ દીકરીઓના ભવ્ય લગ્નોત્સવ શિવના સાનિધ્યમાં થવાના છે અને એમાં તમામ દીકરીઓને કરિયાવરથી લઈ અને તમામ વ્યક્તિઓનો જમણવારથી તમામ ખર્ચ પણ એક બાલાજી ભક્ત દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. આ કથામાં છેલ્લા 6 મહિનાથી આ 3,500થી વધુ સ્વયંસેવકો રાત દિવસની મહેનત કરે છે. કથાનું જે ગ્રાઉન્ડ છે એ અમૃત વાટિકા ગ્રાઉન્ડ સર્વોદય સ્કૂલની સામે મોવડી રાજકોટ ખાતે આ કથા આયોજન કરવામાં આવી છે. પૂજ્ય ગિરિબાપુના શ્રીમુખે આ કથાનું શ્રવણ કરવા માટે પધારવા અને સૌ કોઈને ભોજન કરવા માટેનું જાહેર આમંત્રણ છે. લોકોમાં એક માનસિકતા હોય છે કે ધર્માદારનું ખવાય નહીં, પરંતુ અહીં અમે લોકોને કહીએ છીએ કે ભાઈ તમે જાહેરમાં તમે પરિવાર સાથે સહપરિવાર સાથે પધારો અને તમને જો યોગ્ય લાગે તો ગાયો માટે કંઈક સેવાઓ કરવા માટે આપ તને મને કે ધને કરીને આપ સેવાઓ કરો. દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો રાજવા ગઢવી, બેન શ્રી અલ્પાબેન પટેલ, શ્રુતિબેન પટેલ, યોગિતાબેન પટેલ, કૌશિકભાઈ પટેલ, પ્રદીપભાઈ પાઘડી, હિતેશભાઈ અંટાળા જેવા ગુજરાતના ખ્યાતનામ કલાકારોના ભવ્ય સાંસ્કૃતિક લોક ડાયરાઓ છે. સાથે સાથે જયપુર રાજસ્થાનની રામ દીવાના કરીને ટીમ દ્વારા 42થી વધુ કલાકારોની સાથે ઈશ્વરની ઝાંખી ત્યાં પ્રસ્તુત કરવાના છીએ અને સાથે જીલ એન્ટરટેનમેન્ટ તેજસભાઈના માધ્યમથી અનેક કલાકારોની સાથે શિવની ઝાંખીની સાથે ભક્તિમય સાંસ્કૃતિક અવસરો પણ દરરોજ રાત્રે આયોજિત થનાર છે. કથાના શ્રવણનો સમય બપોરે 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી છે. 6 વાગ્યા પછી ભોજન પ્રસાદ અને એમના બાદ દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો અલગ અલગ તારીખના કરવામાં આવ્યા છે. સર, વિશેષતા એ છે કે આ ગૌશાળામાં 2,000થી વધુ ગાયો અને બળદોનું જતન એક લાડકવાયા દીકરાની જેમ કરવામાં આવે છે. બીજું, અમારા ચેરમેન સાહેબ છે, પ્રમુખ સાહેબ છે, સાથી ટ્રસ્ટીઓ છે, એમનો એક ઉદ્દેશ્ય રહ્યો છે કે એક પણ ગાયોને દોવામાં નથી આવતી, એમનું દૂધ એમના વાછરડાઓને જ મળે એ રીતના ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે. અને એમની જે ઓફિસો છે, ઓફિસોમાં એ લોકો એસી પણ નથી લગાવતા. એવું કહે છે કે જો એસીનું બિલ આવે તો એ બિલ પણ ગાયોના ખર્ચામાંથી જાય. માટે આપણે બધા જ ગાયોની સેવા માટે નિમિત્ત બન્યા છે અને એટલા માટે આ લોકો ગાયો માટે જ હંમેશ માટે તત્પર રહે છે. અને કોઈ એવું કહે કે ભાઈ અમારી વાડીની અંદર ઘાસ છે ગાયો માટેનું, તો 25-25, 30-30 કિલોમીટર સુધીના પ્રવાસો ખેડી પોતાના સ્વખર્ચે ડીઝલ, પેટ્રોલ અને પોતાના શ્રમના માધ્યમથી એ લીલું નિરણ લઈ અને ગૌશાળા સુધી લઈને આવે છે. જયેશભાઈ, ગૌ માતા આપણે હિન્દુ સંસ્કૃતિમાં આપણા ધર્મમાં વણાયેલું છે કે જેમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે. 25 વર્ષથી આપણે ગૌશાળા ચલાવીએ છીએ. નથી લાગતું કે હવે આપણને એવી જગ્યાઓ મળવી જોઈએ કે જેમાં ઘાસ કાયમી મળી રહે? કારણ કે પૈસા દેવાવાળા છે, દાતા મળી રહે છે, પૈસા આવે છે, આપણને ખબર છે ઘાસ બહુ મોંઘું પડે છે એક તો. અને જો આપણી પોતાની પાસેની કાયમ માટેની સુવિધા હશે તો એ પરમેનન્ટ સુવિધા હશે. એ ખરેખર સરકારે પણ ઘણી બધી જગ્યાઓ એમની ગૌચરની પડેલી છે.
જે આવી સરસ ગૌશાળા ચાલતી હોય એ લોકોને થોડોક લાંબા લીઝમાં ઉપર આપી એવી જગ્યા આપવી જોઈએ કે તમારું શું મંતવ્ય છે? અને ખરેખર જરૂરી છે અત્યારે. અને અત્યારે ગૌશાળા રાજકોટમાં તો ઘણી ગૌશાળા છે, પણ અમારા જય સરદાર ગૌશાળા છે એમાં અમારું ટ્રસ્ટી મંડળ સારું છે. વર્ષોથી અમે ચલાવી છીએ ગૌશાળા. પણ અમારે ક્યારેક એવા સમય આવ્યા છે કે ગૌશાળામાં ફંડ એન્ડ ટાઈમે ન હોય ફંડ. ત્યારે અમને એવું થાય કે ભાઈ આપણે દાતાઓ પાસે જાય આના માટે દાન માગવા. પણ ઘણી વખત અમે એવું નક્કી કર્યું છે કે ભાઈ આપણે ટ્રસ્ટી મંડળ અત્યારે જે કાંઈ ખર્ચો છે એ ભોગવી લઈએ. પણ હવે એવી એક આપણે કહેવાય કે ઘાસ બેંક, બધી અલગ અલગ બેંકો બની, પણ જો આપણે પશુધન બચાવવું હશે તો આપણે ઘાસ બેંક જેવું ઊભું કરવું પડશે. ઘાસનો સોર્સિસ, કારણ કે એમ કહેવાય છે આપણી પાસે એટલી બધી જગ્યાઓ પડી છે ગૌચરમાં અને ફોરેસ્ટની પેટી જમીન પડી, એની સામે ઘાસ કાંઈ વેચાતું લેવું પડે છે. તો આવી બધી જે ગૌશાળા સારી રીતે જે સંસ્થાઓ ચલાવે છે એના માટે બધા ભેગા બેસી, સરકાર સાથે બેસી, હવે કારણ કે તમે પણ ખોડલધામમાં પણ આગળ પડતા છો, સરકાર સાથે ક્યાંક કનેક્ટેડ છો, આપણા રાજકીય આગેવાનો પણ તમારી સાથે નજીકથી સંકળાયેલા છે. તો નથી લાગતું તમારે જેવા લોકોએ એ વાત રજૂઆત મૂકવી જોઈએ કે આનું કંઈક સરકાર હવે સોલ્યુશન કાઢે? અને આ બધા નેતાઓ આવવાના છે તો તમે આ પ્રસ્તાવ મૂકો, કારણ કે આપણે ગાયોની છેલ્લે તો ગાયો માટે જ આપણે માગવાનું છે, બરાબર? અને કાયમી કંઈક આપણને જગ્યા મળી રહે એવી કંઈક વ્યવસ્થા થવી જોઈએ. એવું કંઈક આપણી પાસે ઘણી રાજકોટ જિલ્લામાં એટલી જગ્યાઓ પડેલી છે, બરાબર? હવે એક થવું જરૂરી નથી? જરૂરી છે. કે સાહેબ એ માટે તો અમે ગૌશાળા માટે તો હવે સરકારને અવારનવાર આવી રિક્વેસ્ટ કરી છે કે અમને જગ્યા આપો, કારણ કે હવે આવડી મોટી આ કિંમતી જગ્યા તો કોઈ લઈ શકે એવી અમારી ટ્રસ્ટની કે કોઈ ફાળો કરવા વાળાની કેપેસિટી નથી. તો અમારે એક ગવર્મેન્ટને એક એવી રિક્વેસ્ટ છે કે જેને જે પશુધન સાચવે છે એના માટે કાંઈકનું કંઈક ગવર્મેન્ટ કરી અને આ જગ્યા માટે અમને કંઈક સહયોગ આપે એવી અમારી અપીલ છે. બરાબર છે. એ એક માગણી છે ને મૂકવાની જરૂર છે. સરકાર પાસે પુષ્કળ જમીન પડેલી છે, ખાલી તમારે કહેવાની જરૂર છે. આ બધા આપણા કથિરી સાહેબ છે, આપણા નેતાઓ બધા આવવાના છે, તો થોડુંક તમારે જેવા કહેશે ને સાહેબ તમને ચૂકી જશો. રાજકોટ જિલ્લામાં ફોરેસ્ટ પાસે ઘાસચારા માટે અનામત જમીન કેટલી હશે? તમે કલ્પના કરો કેટલી હશે? લગભગ કેટલા એકર છે? ઓછામાં ઓછી 13,000 એકર જમીન છે. અચ્છા, 13,000 એકર જમીન. આજે તમે ખેડૂતના દીકરા છો, તમને ખબર છે કે 13,000 એકર જમીન ઉપર ઘાસ કેટલું થાય? હું નથી લાગતો કે સૌરાષ્ટ્ર એકે ગાયું ભૂખી રહી. તો એની સામે આપણે કે સાંભળ્યું કે 5,000 ગાયોને ઘાસ પહોંચ્યું. અને અચ્છા, બીજું તમને કહું, તમારે જે ખાસ ધ્યાન દેવાનું જેવું છે, અમે તો મેટર લખી ગયા છીએ કે એ ફોરેસ્ટવાળા 120 રૂપિયે મણ ઘાસના કટિંગ અને બાંધીને મૂકવાનું કોન્ટ્રાક્ટ આપે છે. એ ઘાસ ક્યાં જાય છે આજ તક સુધી સરકારે નથી પૂછ્યું. એ ઘાસ કેટલું થાય છે ખબર નથી, અને એના પૈસા બજેટમાં ફાળવાય છે, પૈસા ક્યાં જાય છે ખબર નથી. આ બધું તમારા લોકો જેવાય કે કહેવાનો સમય બાકી. બીજું એવું છે સાહેબ, અત્યારે ગામમાં જે હવે ગાયોનું પ્રમાણ ઓછું થતું જાય છે, ગૌચરની જમીન બંજર પડી છે, એમાં પેશ કદમી થાય છે. તો આપણે ખરેખર ગાયો માટે માન્યું કે તમારે જેવા છે સંસ્થાઓ ચલાવે છે, સરકાર 10 વર્ષના કોન્ટ્રાક્ટ ઉપર આપે, પહેલા જોઈ લઈએ, જો તમે સરખું ન જો પાછી લઈ લે. ખાલી અહીંયા વાંકાને લલિતભાઈ મહેતાએ જે કરી છે, તમે 140 એકર જગ્યા સરકાર આપે છે, આખી ઢોળાવ જમીન ખરાબાની જતી. એને શું કર્યું? એને 2 એકરના બ્લોક કર્યા. જેએસપી 5 લાખ રૂપિયા આપ્યા, તો જેએસપી 5 લાખ રૂપિયા આખો 2 એકરનો બ્લોક કરી નાખ્યો. અને એનું ખાસ થયું અત્યારે નહીં આવ, હું જ્યારે જોવા ગયો ને ત્યારે 1800-2000 એવી સરસ ગાયો આમ નીકળે ને ધણ, ત્યારે આપણે જોવો ને ખુશ થઈ જાઓ. આખું સેલ્ફ રિલાયન્ટ થઈ ગયું છે. આપણે ઘાસ અત્યારે પશુ નથી હચવો તેનું કારણ એક જ છે કે આપણે તે ઘાસ મોંઘું કરી નાખ્યું છે. ખરેખર જો આવી રીતે જગ્યાનો ઉપયોગ થાય ને તો ઘાસ 20 રૂપિયા મણ આરામથી મળી જાય, 20-25 રૂપિયા મણ. તો કોઈ ગાયને કોઈ કતલખાને મોકલે નહીં, ઇવન દૂધણું ન હોય તો રેટું ન મૂકે. પહેલા જમાનામાં રાખતા હતા ને, હવે ક્યાં? પહેલા તો કેટલા પશુ હતા, તેથી પોસાતું હતું. હવે અત્યાર કરતા અનેક ગણો પશુ હતા આપણી પાસે. આવી સંસ્થાઓને આપે તો ડેવલપિંગ થઈને એમાં ઉત્પાદન પણ વધે. હા, એટલે આ ખાસ તમે છે ને આ એક કહેજો આ વસ્તુ. એક બસ બીજી તમારી પાસે
ગિરિબાપુની કથા અને શિવ કથા ગિરિબાપુ મૂકે એ કેવો એનો આનંદ હોય છે અને કેવો અલૌકિક વાતાવરણ બને છે એ તમારી અને અનુભૂતિ કહેજો. રાજકોટમાં મવડી ગામમાં સરદાર ગૌશાળાના લાભાર્થે ગિરિબાપુની કથાનું આયોજન કર્યું છે. ગિરિબાપુ આની પહેલાં અમારા મવડીમાં સોરઠિયા પરિવારની કથા હતી ત્યારે પણ આવી ગયા છે અને આ અમારું બીજી વાર આયોજન છે ગિરિબાપુનું. એટલે ગિરિબાપુની કથામાં બહુ અમને આનંદ થાય છે, મજા આવે છે. આપણે શ્રીમદ ભાગવત કથાની તો બધું આપણે હોય જ છે, પણ આ એક અલગ આનંદ છે કે ભાઈ મહાદેવના ઉપર આપણને જે કથા કહે છે એટલે ગિરિબાપુને મુખ્યથી કથા સાંભળવાનો બહુ બધાને આનંદ થાય છે. એટલે જેથી કરીને અમે ગિરિબાપુને કથાનું અને એમાં ગિરિબાપુની કથામાં ખાસ ગીત સંગીત હા. અને સંગીત સાથે જે પીરસે છે હા. એમાં જે વાતાવરણ અલૌકિક બને છે એ તો એક આહલાદક બહુ બની બહુ જાય છે. બહુ સરસ આનંદ થાય છે.